નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નંબર 8. હવે આપણે 8મા પ્રકરણના છેલ્લા ભાગમાં છીએ. ત્યારે અત્યાર સુધી નાણાકીય સંચાલન અંતર્ગત જે કંઈ પણ કન્ટેન્ટ આપણે ભણી ગયા છીએ એનો એક પરિચય મેળવી લઈએ. તો સૌથી પહેલાં તો નાણાકીય સંચાલન, એનો ખ્યાલ, એની વ્યાખ્યા પાઇસ, ચેમ્બર્સ અને કિમ્બાલના મતે. નાણું મળી રહે એટલે કે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને આવકની ફાળવણી કરવી, એવું પ્રોફેસર કિમ્બાલે કહ્યું છે. નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર પણ ઘણું બધું વિશાળ છે. કોઈ પણ ધંધો શરૂ કરવાથી માંડી એના અંત સુધી દરેક સંજોગોમાં નાણાંની તીવ્ર જરૂરિયાત ધંધાકીય એકમમાં પડતી હોય છે. નાણાકીય સંચાલનના લક્ષણોના અનુસંધાનમાં આપણે વાત કરી કે આ એક સંચાલનની જ શાખા છે. વિશાળ કાર્યક્ષેત્ર, જે કંઈ પણ નિર્ણયો લેવાના છે એનો આધાર આ નાણાકીય સંચાલન છે. મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ છે, એમાં નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ, ચાવીરૂપ સ્થાન, અન્ય કાર્યાનુસાર કાર્ય વિસ્તારો સાથે એને સીધો સંબંધ છે અને 2 ભાગમાં વહેંચણી છે. ત્યારબાદ આપણે નાણાકીય સંચાલનના 2 હેતુ ભણ્યા, મારી દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. એક નફાનું મહત્તમીકરણનો હેતુ અને બીજું સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. પ્રોફિટ મેક્સિમાઇઝેશન અને વેલ્થ મેક્સિમાઇઝેશન બંને ખૂબ જ અગત્યના ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નો છે, એ ખાસ જોઈ લેવા. 3 માર્કની એક ટૂંકનોંધ આપણે જોઈ, નાણાકીય સંચાલનનું મહત્ત્વ, જેની અંદર નાણાં પ્રાપ્તિ, આયોજન અંકુશ, નાણાંની વહેંચણી, તરલતા જાળવવા માટે આવકની વહેંચણી, નાણાકીય નિર્ણયો, મિલકતોનું સંચાલન, એમાંય ચાલુ મિલકતો અને ધંધાની શાખમાં વધારો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે નાણાકીય નિર્ણયોમાં 3 ટૂંકનોંધ જોઈએ. એમાં પહેલી અને ત્રીજી એ ફરી પાછી હું રિમાઇન્ડ કરાવું, ખૂબ જ અગત્યની. રોકાણ સંબંધિત નિર્ણયો અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. અને આ બંનેમાં રોકાણ સંબંધિત નિર્ણયો જે છે એને અસર કરતા પરિબળો અને ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો 2-2 માર્ક્સમાં પૂછાય છે. એટલે 3-3 માર્ક્સની ટૂંકનોંધ ખરી, સાથે સાથે 2-2 માર્ક્સમાં પણ આ પ્રશ્નોત્તર પૂછાતા હોય છે, એ ખાસ કરવાના છે. ત્યારબાદ આ પ્રકરણમાં આપણે મૂડી માળખું ભણ્યા, કેપિટલ સ્ટ્રક્ચર. મૂડી માળખું એટલે શું? કંપનીએ પોતે મૂડી મેળવવા માટે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો જે ઉપયોગમાં લીધા છે એનું મિશ્રણ, કોમ્બિનેશન ઓફ સોર્સિસ ફ્રોમ વેર કંપની ગેટ ફંડ ફોર ધ બિઝનેસ, એ મૂડી માળખું છે. એની લાક્ષણિકતાઓની વાત કરી: સરળતા, નફાકારકતા, નાણાંની પર્યાપ્તતા, એડિક્વેટ ફાઇનાન્સ, પરિવર્તનશીલતા, કરકસર, સમતુલા, તરલતા, આકર્ષણ અને સદ્ધરતા. કોઈ પણ 6 લક્ષણો આપણે 3 માર્ક્સની ટૂંકનોંધમાં યાદ રાખવાના હોય છે. એના પછી આપણે મૂડી માળખાના વિવિધ પ્રકારો, એક નાનકડો ચાર્ટ તમને પેજ નંબર 88 પર આપેલો છે. ફક્ત ઇક્વિટી શેરનું મૂડી માળખું, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, ઇક્વિટી શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું, તેમજ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું. આમ કુલ 4 પ્રકારના મૂડી માળખા હોય છે. તમને 2 માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછાય, મૂડી માળખાના પ્રકારો જણાવો, તો આ 4 પ્રકાર આપણે લખવાના છે. મૂડી માળખાને અસર કરતા મુખ્યત્વે 2 પરિબળો, આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ. વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાંથી કોઈ એક 3 માર્ક્સની ટૂંકનોંધ પૂછાય. આંતરિક પરિબળો એટલે ધંધાની અંદર જ, જેવા કે પ્રકાર, કદ, કમાણીના અંદાજો, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાતો, મિલકતોનું સ્વરૂપ અને મૂડીની જરૂરિયાતનો સમય.
આ બધા જ જે છે એ આંતરિક પરિબળો છે. બાહ્ય પરિબળોમાં તેજી મંદી, પ્રવર્તમાન વ્યાજ, જામીનગીરી બહાર પાડવા માટે થતો ખર્ચ, સરકારના નિયંત્રણો, કાનૂની નિયંત્રણો, કરવેરા, વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. આ બધા જ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે કે જેને આપણે મૂડી માળખું ઊભું કરીએ ત્યારે આ પરિબળો આપણને અસર કરતા હોય છે. ત્યારબાદ આપણે ગયા સેશનમાં કાર્યશીલ મૂડી એટલે શું, કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો એક તફાવત હતો 2 માર્ક્સનો, 3 માર્ક્સમાં પણ પૂછાય. કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓની ચર્ચા કરી, જે 3 માર્કની ટૂંકનો પ્રકારનો પ્રશ્ન. અને હવે અત્યારે આપણે વાત કરીએ છીએ આ પ્રકરણનો સૌથી અગત્યનો ટૂંકનોંધ પ્રકારનો પ્રશ્ન, કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ઓફ ધ ટોપિક. 10 મુદ્દાવાળા આ પ્રશ્નોત્તરમાં આપણે ઓછામાં ઓછા 6 મુદ્દા યાદ રાખવાના છે. બિલકુલ પરીક્ષાલક્ષી છે અને એકદમ સહેલું છે. ફેક્ટર્સ અફેક્ટિંગ વર્કિંગ કેપિટલ, કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. પહેલું, ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. કાર્યશીલ મૂડીની જરૂરિયાત એ ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર પણ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલ સ્ટોક રાખવો પડતો હોય અને શાખ ઉપર વેચાણ કરવું પડતું હોય તેવા લોકોને કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે. ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ પણ બદલાતું રહેતું હોય છે. ગેસ કંપની, વિદ્યુત કંપનીને ઓછી કાર્યશીલ મૂડી જોઈએ કારણ કે ત્યાં મૂડી પ્રધાન ઉદ્યોગો છે. જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગો હોય કે જેમાં શ્રમિકોની વધારે જરૂર પડતી હોય ત્યાં કાર્યશીલ મૂડીની પણ વધારે જરૂર પડે. એટલે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ એ કાર્યશીલ મૂડીને અસર કરશે. બીજો મુદ્દો છે ધંધાનું કદ. જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. હવે નાનો ધંધો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી, પણ જેમ ધંધાનું કદ અને વ્યાપ વધારે તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે, કારણ કે રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળવા માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે. અને કદ જેમ મોટું તેમ આ પ્રકારની મૂડીની જરૂરિયાત પણ વધારે. ત્રીજું છે ઉત્પાદન ચક્ર. અંડરલાઇન કરો. 1 માર્ક્સ બી વિભાગ. અંડરલાઇન. કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. ફરીથી, કાચો માલ આપણે ખરીદીએ, એને ઉત્પાદનની પ્રક્રિયામાં મૂકીએ, એના પર પ્રોસિજર થાય અને તૈયાર માલ બને, એ બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર, એને પ્રોડક્શન સાયકલ કહેવાય. આ ઉત્પાદન ચક્રનો ગાળો જેટલો લાંબો તો કાચો માલ, અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી વધારે રોકાયેલી રહે તો આપણને તૂટ પડે એટલે એની જરૂરિયાત વધારે. દાખલા તરીકે સુતરાઉ કાપડ, સન ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો છે એટલે ત્યાં વધારે કાર્યશીલ મૂડી. જ્યારે બેકરી, આપણે અહીંયા સરદાર એસ્ટેટમાં છે સુપર બેકરી, ડેરી ઉદ્યોગ, એમનો ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો છે એટલે એમની મૂડી તરત છૂટી થાય છે. કાચા માલમાં રોકે અને તૈયાર માલમાં પરિવર્તન પામતા જ એમની મૂડી તરત જ છૂટી થઈ જાય છે. એટલે એવા ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની જરૂર ઓછી પડે છે. તો ઉત્પાદન ચક્ર એ પણ કાર્યશીલ મૂડીને અસર કરતું એક અગત્યનું પરિબળ છે. ત્યારબાદ ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડી વધારે જોઈશે, કારણ કે મોસમમાં જ એની માંગ થાય છે અને આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદન. ગરમ કપડાં ઉત્પાદન કરતી કંપની 12 માસ એક ધારું ઉત્પાદન ચાલુ રાખે પણ એનું વેચાણ
શિયાળાની ઋતુમાં જ થાય છે. હવે તમે જુઓ, શિયાળાની ઋતુમાં જ ગરમ કપડાનું વેચાણ થાય એટલે એમાં રોકાયેલી મૂડી તે જ વખતે છૂટી થાય. પણ ધંધામાં તો રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે મૂડીની જરૂર પડશે જ, તો ત્યાં કાર્યશીલ મૂડી વધારે જોઈએ. પાંચમું, કાચા માલનો સંગ્રહ. કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય કે અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય કે ચોક્કસ ઋતુમાં જ ઉપલબ્ધ હોય તો તમારે કાચો માલ સંગ્રહ કરવો પડે. હવે કાચો માલ સંગ્રહ કરવો પડે એટલે તમારું મોટા ભાગની કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલમાં થયેલું હોય, તો તેવા સંજોગોમાં ધંધો ચલાવવા માટે વર્ષ દરમિયાન કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે. આ હતો પાંચમો મુદ્દો, કાચા માલનો સંગ્રહ. ત્યારબાદ શાખ નીતિ. તૈયાર માલનું વેચાણ રોકડેથી જ કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડી જોઈશે, કારણ કે તમે તૈયાર માલ વેચો છો ને રોકડા તમને પાછા મળે છે એટલે ધંધાની રોજિંદી આવક ચાલુ રહે છે, તો એટલા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર ઓછી પડે. પણ જો તમે શાખ ઉપરની વેચાણ નીતિ અપનાવતા હોય અને શાખ ઉપર મોટા ભાગનું વેચાણ કરતા હોય તો કાર્યશીલ મૂડી વધારે જોઈશે. આ જ રીતે કાચો માલ સરળતાથી શાખ ઉપર મળે તો તમારે કાર્યશીલ મૂડી ઓછી જોઈશે, પણ તમે કાચો માલ પણ રોકડેથી જ ખરીદો છો તો એ મોટા ભાગની રોકડ તમારી કાચા માલની ખરીદીમાં જતી રહે છે, તો એવા સંજોગોમાં તમારે કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડશે. આમ શાખ નીતિ એ પણ ધંધાની કાર્યશીલ મૂડીને અસર કરતું એક અગત્યનું પરિબળ ગણાય. સાતમું, ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય, ફાસ્ટ રિકવરી, તો તૈયાર માલનું વેચાણ પણ રોકડેથી થતું હોય, લેણી હુંડીના નાણાં પણ પાકતી તારીખે મળી જ રહેતા હોય, કોઈ હુંડી નકરાતી નથી, તો પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડી જરૂર પડશે. પણ આનાથી વિરુદ્ધ પરિસ્થિતિ એટલે દેવાદારો પાસેથી ઝડપથી ઉઘરાણી નથી આવતી, તૈયાર માલનું વેચાણ શાખ ઉપર થાય છે, મોટાભાગની લેણી હુંડી પાકતી તારીખે જ નકરાય છે, તો આ સંજોગોમાં તમારી પાસે રોકડ ઉપલબ્ધ હોતી નથી, અને રોકડ ઉપલબ્ધ હોતી નથી તો તેવા સંજોગોમાં કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે. તો આ મુદ્દો સમજાવે છે કે ચાલુ મિલકતોનું જો ઝડપથી રોકડમાં રૂપાંતર થતું હોય તો કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે, પણ જો ઝડપથી રોકડમાં રૂપાંતર ન થતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે. આઠમો મુદ્દો, સ્ટોક ચલણ દર. તૈયાર માલના સ્ટોકનો ચલણ દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે. વિદ્યાર્થી મિત્રો, સ્ટોક ચલણ દર એટલે ટર્નઓવર, કેટલી ઝડપથી તમારો તૈયાર માલનો સ્ટોક બજારમાં વેચાય છે એ દર એટલે સ્ટોક ચલણ દર. જો સ્ટોક ચલણ દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી, અને સ્ટોક ચલણ દર નીચો હોય તો તમારે કાર્યશીલ મૂડી વધારે જોઈશે, કારણ કે કાર્યશીલ મૂડી તમારી તૈયાર માલમાં રોકાયેલી છે અને તૈયાર માલ બજારમાં ઝડપથી નથી વેચાતો તો કાર્યશીલ મૂડી વધારે જોઈએ, પણ જો ઝડપથી વેચાતો હોય તો કાર્યશીલ મૂડી ઓછી જોઈએ. એટલે સ્ટોક ચલણ દર ઝડપી હોય તો કાર્યશીલ મૂડી ઓછી, અને સ્ટોક ચલણ દર ધીમો હોય તો કાર્યશીલ મૂડી વધારે. આવું યાદ રાખો. નવમું પરિબળ, કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા. ત્યાં અંડરલાઈન કરો, સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા એટલે શું? ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી ઝડપથી ઉઘરાણી કરીને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટાડી શકાય. એટલે શું કે ભાઈ, આપણા બજારમાં જેટલા લેણા છે, આપણા જેટલા દેવાદારો છે, એમની પાસેથી ઝડપી ઉઘરાણી કરીએ તો આપણને કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે, કારણ કે રોકડ આવ્યા કરે છે ધંધામાં. પણ
આપણે બિનકાર્યક્ષમ હોઈએ, ઉઘરાણીમાં ધ્યાન નથી આપતા અને બજારમાંથી આપણા નાના તાત્કાલિક પરત ન આવવાને કારણે કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે. એટલે કામગીરીની કાર્યક્ષમતા, ઓછા પ્રયત્ને વધારે સારા પરિણામો મેળવવા એટલે કાર્યક્ષમતા. તો આ આપણું 9મું લક્ષણ. 10મું નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી પણ રોકડને અસર કરશે, કારણ કે ડિવિડન્ડ આપણે અગાઉ જોઈ ગયા રોકડથી જ ચૂકવાય છે, ચેક કે રોકડથી. જો કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય તો ધંધામાંથી રોકડ વધુ સ્વરૂપે બહાર જતી રહે છે અને તેવા સંજોગોમાં ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે. પણ જો કંપની નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ન ફાળવતી હોય તો એટલું ઓછું ડિવિડન્ડ સ્વરૂપે રોકડ જશે તો રોકડ જળવાઈ રહેશે, અને રોકડ જળવાઈ રહેશે તો એટલી કાર્યશીલ મૂડીની જરૂર ઓછી પડશે. વિદ્યાર્થી મિત્રો, તમે એક વસ્તુ માર્ક કરી, દરેક મુદ્દામાં મહત્ત્વની બાબત એ છે કે કાર્યશીલ મૂડીની જરૂર વધારે ક્યારે પડે અને ઓછી ક્યારે પડે. સાથે સાથે આમાંથી ઓછામાં ઓછા 6 મુદ્દા તમારે તૈયાર કરવાના છે. બહુ જ અગત્યની શોર્ટ નોટ છે, ડી વિભાગમાં પૂછાતી હોય છે. એના મુદ્દા છે: ધંધાનો પ્રકાર અને સ્વરૂપ, બીજું ધંધાનું કદ, ત્રીજું ઉત્પાદન ચક્ર, ચોથું ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર, પાંચમું કાચા માલનો સંગ્રહ, છઠ્ઠું શાખ નીતિ, સાતમું ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર, આઠમું સ્ટોક ચલન દર, નવમું સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા અને 10મું નફાની ફાળવણી. તમને યોગ્ય લાગે, સમજણ પડ્યા હોય એવા ઓછામાં ઓછા 6 મુદ્દા આમાંથી તૈયાર કરવાના છે. પરીક્ષાલક્ષી છે એટલે કાળજી રાખજો, અને ઉદાહરણ વધારે યાદ રાખજો, એટલે તમને બહુ જ સરળતાથી આખો આ પ્રશ્ન જે ડી વિભાગમાં 3 માર્ક્સ માટે પૂછાતો હોય છે એ યાદ રહી જશે. એના પછીનો 9 મુદ્દો કાયમી મૂડી, ફિક્સ્ડ કેપિટલ. અંડરલાઇન કરજો. કાયમી મૂડી એટલે લાંબા ગાળાની મૂડી. સામાન્ય રીતે 5 વર્ષ કે વધુ સમય માટે ધંધામાં રોકાયેલી રહે છે. જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર આ બધામાં રોકાયેલી છે. કાયમી મૂડીનું અસ્તિત્વ લાંબા ગાળા સુધી ચાલુ રહે છે. વિદ્યાર્થી મિત્રો, આની અગાઉ આપણે કાર્યશીલ મૂડીની વાત કરી જે રોજબરોજના ખર્ચા માટે ઉપયોગી છે, અને હવે આપણે વાત કરીએ છીએ કાયમી મૂડીની. કાયમી મૂડી એટલે લાંબા ગાળાની મૂડી કે જે સામાન્ય રીતે 5 વર્ષ કે વધુ સમયગાળા માટે ધંધામાં રોકાયેલી હોય છે. આ એક માર્કનો અર્થ, જેમાં જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર આ બધી જ કાયમી મૂડીના ઉદાહરણ છે, અને કાયમી મૂડીનું અસ્તિત્વ ધંધામાં લાંબા ગાળા સુધી ચાલુ રહે છે. હવે ફરી પાછો એક 3 માર્ક્સનો પ્રશ્ન, કાયમી મૂડીની લાક્ષણિકતાઓ, અર્થ અને લક્ષણો. જેવી રીતે આપણે અગાઉ કાર્યશીલ મૂડીના લક્ષણો ભણ્યા, કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો ભણ્યા, એવી જ રીતે અહીંયા પણ કાયમી મૂડીને એના અર્થ અને લાક્ષણિકતાઓ સાથે નેક્સ્ટ સેશનમાં આપણે એને અસર કરતા પરિબળો પણ ભણીશું. તો હું લક્ષણોની વાત કરું છું. કાયમી મૂડી કે જે લાંબા ગાળાની મૂડી છે, કે જે 5 વર્ષથી વધુ સમય માટે રોકાયેલી છે, કે જે જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ અને ફર્નિચરમાં રોકાયેલી છે. પહેલું, લાંબો ગાળો. કાયમી મૂડી
લાંબા ગાળા સુધી એટલે 5 વર્ષ કે તેથી વધુ સમય, મોર દેન 5 or 10 years ધંધામાં જે રોકાયેલી છે એ કાયમી મૂડી, એટલે એનો સમયગાળો લાંબો હોય છે, લાંબો ગાળો. બીજું છે વિવિધ પ્રકારના ધંધામાં જુદું જુદું પ્રમાણ. મોટા ઉદ્યોગો જેવા કે ભારે યંત્ર સામગ્રી તેમજ રાસાયણિક ઉદ્યોગો જે પાયાના ઉદ્યોગો છે એમાં કાયમી મૂડીનું પ્રમાણ વધારે હોય, જ્યારે વેપારી એકમો છે લેવેચની પ્રવૃત્તિ કરતા હોય, વેપારી પ્રવૃત્તિ કરતા હોય ત્યાં કાયમી મૂડીનું પ્રમાણ ઓછું જોવા મળે. એટલે વિવિધ પ્રકારના ધંધામાં કાયમી મૂડી એનું પ્રમાણ અલગ અલગ હોય છે. ઘટકો ત્યાં અંડરલાઈન કરજો. બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન. કાયમી મૂડીના ઘટકો જણાવો. બી વિભાગ પેન્સિલથી અંડરલાઈન કરો. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચર આ બધા જ કોમ્પોનન્ટ્સ છે, કોમ્પોનન્ટ્સ ઓફ ધ ફિક્સ્ડ કેપિટલ. કાયમી અથવા સ્થાયી મૂડીના ઘટકો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચર વગેરે. તો ત્રીજું લક્ષણ હતું એના ઘટકો. ચોથું તરલતા ઓછી. તરલતા એટલે લિક્વિડિટી, તાત્કાલિક રોકડમાં રૂપાંતર કરી શકાય એવી ક્ષમતા એટલે તરલતા. આ પ્રકારની મૂડી લાંબા ગાળા સુધી કાયમી મિલકતોમાં રોકાયેલી હોવાથી સરળતાથી રોકડમાં એનું તાત્કાલિક રૂપાંતર થતું નથી. એટલે તરલતાનું પ્રમાણ અહીંયા ઓછું છે. આપણે અગાઉ કાર્યશીલ મૂડીમાં ભણી ગયા ત્યાં તરલતાનું પ્રમાણ વધારે હતું, અહીંયા તરલતાનું પ્રમાણ ઓછું છે. એટલે કેશ લિક્વિડિટી રેશિયો નીચો છે. તાત્કાલિક આપણે રોકડમાં એનું રૂપાંતર કરી શકતા નથી. દાખલા તરીકે આપણી પાસે 5 કરોડની જમીન હોય પણ જમીનને આપણે બીજે દિવસે 5 કરોડ રૂપિયા રોકડામાં કન્વર્ટ કરી શકતા નથી. એ કાયમી મૂડી છે કે જેમાં તરલતાનું પ્રમાણ ઓછું છે. પાંચમું જોખમ. કાયમી મૂડી કાયમી મિલકતોમાં રોકાયેલી છે અને કાયમી મિલકતો લાંબા ગાળાની હોવાથી તે અપ્રચલિત થવાનું રિસ્ક વધારે છે. અપ્રચલિત એટલે બિનઉપયોગી, આઉટ ઓફ ડેટ. આ સિવાય રાજકીય, સામાજિક અને આર્થિક પરિબળોમાં થતા ફેરફારો પણ જોખમનું પ્રમાણ વધારી દેતા હોય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કાર્યશીલ મૂડીમાં જોખમનું પ્રમાણ ઓછું છે કારણ કે એનો સમયગાળો ખૂબ ટૂંકો હોય છે, રોજિંદો. જ્યારે કાયમી મિલકતો અથવા તો કાયમી મૂડી કે સ્થાયી મૂડી કે જેમાં જે મિલકતોમાં રોકાયેલી છે એ મિલકતો લાંબા ગાળે અપ્રચલિત થાય અને એ જોખમ સીધું આપણી મૂડી પર અસર કરે. એટલે અહીંયા જોખમનું પ્રમાણ વધારે છે એમ કહેવાય. છઠ્ઠું છે ઘસારો. કાયમી મૂડી જેમાં રોકાયેલી છે તેવી કાયમી મિલકતો ઉપર ઘસારો ગણાય છે. તેથી કાયમી મૂડીની ચોપડે કિંમતમાં ઘટાડો થતો રહે છે. તમે લોકો ઘસારો ભણી ગયેલા હશો. એમાં ઘટતી જતી બાકીની પદ્ધતિથી દર વર્ષે એની ચોપડે કિંમત ઉપર અમુક ટકા લેખે ઘસારો ગણાય છે. એટલે એનું મૂલ્ય વર્ષે વર્ષે ઓછું થતું જાય છે, એની કિંમતો ઘટતી જાય છે. તો આપણે એ પણ ભણી ગયા કે કાર્યશીલ મૂડીની અંદર ઘસારો ગણાતો નથી, જ્યારે કાયમી મૂડીની અંદર ઘસારો ગણાય છે. કારણ કે કાર્યશીલ મૂડીનું સ્વરૂપ બદલાતું જતું રહે છે, એટલે તમે ઘસારો ન ગણી શકો. જ્યારે આનું સ્વરૂપ બદલાતું નથી, મકાન તો મકાનનું સ્વરૂપ બદલાતું નથી, ફર્નિચર બદલાતું નથી સ્વરૂપ, માટે એના પર ઘસારો ગણાય છે અને વર્ષે વર્ષે એની ચોપડે કિંમત ઘટતી જતી જાય છે. ફ્રોમ વેર વી કેન ગેટ ફિક્સ્ડ કેપિટલ ફોર અવર બિઝનેસ. ક્યાંથી આપણે આપણા ધંધા માટે કાયમી મૂડી મેળવીશું?
તો there are certain types of sources available. સી, કાયમી મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં અંડરલાઇન કરો ધંધાના સ્થાપકો એટલે એન્ટરપ્રેન્યોર કે જેઓ ધંધો શરૂ કરે છે, ધંધાના માલિકો ઓનર ઓફ ધ બિઝનેસ કે જેઓ શેર હોલ્ડરો છે, વિવિધ પ્રકારની લાંબા ગાળાની જામીનગીરીઓ અને નાણાકીય સંસ્થાઓ આઈસીઆઈસીઆઈ, આઈડીબીઆઈ, જીએસએફસી, આ બધી જે સંસ્થાઓ છે એ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન લાંબા ગાળાની મૂડી આપે છે. અને રિટેન્શન ઓફ પ્રોફિટ અથવા પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ એટલે કે નફાનું પુનઃરોકાણ, જે વર્ષને અંતે ધંધો નફો કરે એમાંથી કેટલોક હિસ્સો ફરી પાછો ધંધામાં નાખે એ પણ માલિકીની મૂડી અને કાયમી મૂડી કહેવાય. તો નફાનું પુનઃરોકાણ એ પણ એનું પ્રાપ્તિ સ્થાન છે. પ્રશ્ન તમને અહીંયા બી વિભાગનો પૂછાય કે કાયમી મૂડીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. ધંધાના સ્થાપકો, ધંધાના માલિકો, વિવિધ પ્રકારની જામીનગીરીઓ, નાણાકીય સંસ્થાઓ અને નફાનું પુનઃરોકાણ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કાયમી મૂડીના ઘટકો અલગ છે અને કાયમી મૂડીના પ્રાપ્તિ સ્થાન અલગ છે, એટલે ભૂલ ના થાય. ઘટકોમાં આપણે જમીન, મકાન, પ્લાન્ટ, ફર્નિચર, વાહન, યંત્રો વગેરેનો સમાવેશ કર્યો હતો. અને પ્રાપ્તિ સ્થાનો કે જ્યાંથી તમે કાયમી મૂડી મેળવો છો એની ચર્ચા કરી. તો આ પ્રમાણે કાયમી મૂડી એટલે શું અને કાયમી મૂડીને અસર કરતા પરિબળો, એની લાક્ષણિકતાઓ અને તફાવત એ હજી કન્ટેન્ટ બાકી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાયમી મૂડી અર્થ અને લક્ષણો 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછી શકાય. આજે આપણે વાત કરી કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો, જે તમારા ચોથામાં ચોથો પ્રશ્ન છે ડી વિભાગનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આ 2 પ્રશ્નો તમારે હોમવર્કમાં લખવાના છે. હવે પછી આ પ્રકરણમાં જે કન્ટેન્ટ બાકી છે એની વાત કરું તો કાર્યશીલ મૂડી પૂરી થઈ, કાયમી મૂડીના લક્ષણો પૂરા થયા. એટલે કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો એક 3 માર્ક્સનો, અને સૌથી અગત્યનો તફાવત પ્રકારનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી, અને એ તફાવત પ્રકારનો પ્રશ્ન એટલે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. અને વિદ્યાર્થી મિત્રો, એના કોઈ પણ 6 મુદ્દા તમારે ડી વિભાગમાં લખવાના છે. પરીક્ષામાં પૂછાય એવો છે, ડી વિભાગનો પ્રશ્ન છે અને અગત્યનો છે. ત્યારબાદ આ પ્રકરણ એ પૂરું થયેલું જાહેર કરીશું. તો આજના સેશનમાં તમારું હોમવર્ક જે છે એ આ 2 શોર્ટ નોટો છે. અને હવે પછીનો એક સેશન આપણે આવશે એમાં આ પ્રકરણ આપણે અહીંયા પૂરું કરીશું. થેન્ક યુ.